સૃષ્ટિને પ્રેમ કરે છે એમ સાસુ તમારા? પોતપોતાના સાસુ પ્રેમ કરતા હોય. સાસુ બની ગયા લાગે છે. સાસુ બની ગયા લાગે છે કઈક. હું આ પાડો છો? પાણી તો ક્યાં નહીં. સૃષ્ટિના સાસુ મળી ગયા કે પૂછી તો ટાઈમ આવશે તાર કેસે યાર. હસે બને और મારી પાસે તો બહુ સામાની છે. ચલો. એક કોણ છે નહીં ખાવાનું ખાય ને તો થોડું ના ખાવા પડે. સામાન તો જો. હા બાપો શું કે પૂછું? શું કે? ડુંગળી સમારો ને આંખોમાંથી પાણી નીકળે ને તો સાસુ તમને એટલો બધો પ્રેમ કરે છે. એવું હોય એમ? એ આવે. અને જેના આંખમાંથી નીકળતી જ ન હોય એને ન પ્રેમ કરતા હોય એવું હોય? તો દરેકના આંખમાંથી નીકળતું જો મતલબ તો તારા આંખમાં જ નથી કરતો એમ? તો તારી સાસુ તને પ્રેમ કરે એમ ને? હે કઈ સાસુ તારી? છે મારી સાસુ કે સારું કઈ વાંધો નહીં. એટલે કઈ છે એટલે જે કાપે ને એની આંખમાંથી આવું. અચ્છા એટલે જે આ કાપે ને આપણી આંખમાં ના આવે. એટલે એ જ્યારે સાસુ બને ત્યારે એને બહુ પ્રેમ કરે એની બહુને. અરે ભગવાન હું અત્યારે કાપું છું ને મારી શીતલબેન છે ને એ મને પ્રેમ કરે છે. ઓ માય ગોડ. હા એટલે એ તો પોતાને પ્રેમ કરે છે એ તો વાત સાચી જ છે તારી. બરાબર છે. એટલે સૃષ્ટિને પ્રેમ કરે છે એમ સાસુ તમારા? પોતપોતાના સાસુ પ્રેમ કરતા હોય. બરાબર. પણ સૃષ્ટિને ક્યાં સાસુ છે? તો એને જ્યાં હશે ત્યાંથી મતલબ આવતો હશે. જાતી એ છે ત્યાં છે ખબર નહીં. સાસુ હશે ઇન ફ્યુચર ની અમને ખબર નહીં કે હોય કે ના હોય ભાઈ સાસુ તો હે ભાઈ સૃષ્ટિની સાસુ હોય ના હોય આપણને ખબર થોડી હે. એ પણ છે. હે તમારા સાસુ છે ખરા? હે મમ્મી સાસુ બની સાસુ છે તમારા? નહીં બાપા. ઓહો હો. એની આંખમાંથી આવતા હતા પુત્ર. તમારી આંખમાં જ આવતા હતા આંસુડા જ્યારે ડુંગળી સુધારતા હતા ત્યારે? અત્યારે આવે એને? ઓહો એ અત્યારે આવી ગયા એને તો. અચ્છા મેં કીધું રોવા માંડ્યા. બરાબર. મને યાર મને છે ને એમ નહીં સૃષ્ટિ કે સૃષ્ટિ જ્યારે સુધારતી હોય ત્યારે એના આંખમાં આંસુ આવે. બરાબર છે. તો એને તો કોઈ સાસુ નહીં અત્યારે તો એને કેમ આવે? એ તો હશે એને આવતું હશે હે ને? સૃષ્ટિની સાસુ એને બહુ પ્રેમ કરતી હશે તો આવતું હશે. થવાની હશે in future. એવું ના હોય ભાઈ. સાસુ બની ગયા લાગે. સાસુ બની ગયા લાગે છે. સાસુ બની ગયા લાગે છે કઈક. હું આ પાડો છો? પાણી તો ક્યાં નહીં. ના ભાઈ ના હવે તો લેવાનું કઈ નહીં. એટલે સૃષ્ટિના સાસુ મળી ગયા કે નથી મળ્યા એ ખબર નથી. બટ યસ ટૂંક જ સમયમાં ખબર પડી જાય તો સારી વાત છે. હવે કહી દઈ તો હે ચિંતન તો અમારો કહેતો નથી. ચિંતનના સાસુ એને પ્રેમ કરતા હશે કે નહીં? એને ડુંગળી સમારો તો ખબર પડે. અરે બાપ રે બાપ. તમને ડુંગળી સુધારતા વખતે પાણી આવે કે નહીં એ કહેજો. ઓલે મારી ચીકુરી. એટલે ગાઈઝ પોતપોતાની સાસુ પોતપોતાને પ્રેમ કરે છે કે નહીં એ ક્યારે? ભગવાન આદી તો જો પણ. હા તો સાચી વાત છે ને. સૃષ્ટિના સાસુ ખબર નહીં કોણ છે. આ ચિંતનના તો હાવ ખબર નથી કે કોણ છે. હે સૃષ્ટિને થોડી ખબર છે. હે સૃષ્ટિને થોડીક ખબર છે એમ? તો એની સૃષ્ટિને થોડી ખબર છે તે જવા દે મને ક્યારે નહીં આવે. અરે એટલે સૃષ્ટિને થોડી ખબર છે કે એના સાસુ કોણ છે એવી રીતે કહે છે. એમ નહીં એમ કહે છે પૂજા કે તમને કોઈ છોકરો નહીં ગમતો? કોઈ નહીં ગમતો? હવે ખોટું ના બોલશો ભાઈ. મમ્મી દાંત કાઢે છે પાછળથી એટલે ખબર પડી ગઈ કે તમને કોઈ છોકરો ગમે છે અને તમને ખબર પડી ગઈ છે. મને તો નહીં પડી. નથી પડી? તો પૂછી તો લ્યો. પૂછી તો લ્યો. ટાઈમ આવશે તાર કેસે એ તો એનો ટાઈમ આવશે ત્યારે કહે કા કઈ વાંધો નહીં. મસ્તી ચાલી રહી છે ભાઈ બધી મંડળી અને પૂજાના પૌવા આવા બની જાય તો સારી વાત છે. તો ગાઈઝ અમારા એસ્થેટિક પૌવા આવી ગયા છે અને પૂજાએ બહુ સરસ એસ્થેટિક. તે શું કર્યું? આ નતું નાખવાનું. આ એસ્થેટિક જ કહેવાય બેટા. એસ્થેટિક પૌવા અમારા હવે અમે ખાઈ રહ્યા છે અને પૂજાએ બહુ સરસ મજાના પૌવા બનાવ્યા છે. દીધા ક્યાં? એવું આ સૃષ્ટિ કહે ને એટલે બહુ મસ્ત છે ને. બાર જેવા છે. હા અમે તો આમાં ચટણી નાખીએ આંબલીને ચટણીની પછી એમાં માંડવીના બી હોય આવું બધું હોય. બોલ ઈ તો હોય. પછી સેવ હોય ચટણી હોય એવું બધું કરીએ. ચટણી ના હોય. અરે ચટણી હોય તમે અહીંયા નહીં ખાઈ કાઠિયાવાડમાં આંબલીની ખાઈ. ચટણી પેડ થોડી છે. હા તો એવું ખાય અમે. ઓય માં
તો ગાઈસ અત્યારે વાગવામાં થઈ ગયા છે ડાયરેક્ટ 7 અને અત્યારે અમારા ઘરે દહીંનું દરાઈ ગયું છે. બંધ કરો હવે કે મ્યુઝિક બહુ ગમે આ હે બરાબર મેં કીધું આ મ્યુઝિક બહુ ગમતું લાગે તમને પણ તમને તો આ સાફ કરવાની ટેવ નથી ને આજે કેમ સાફ કરો છો તમે ખોટું બોલો માં તો ગાઈસ બપોરે આવ્યા હતા અમારા ઘરે મહેમાન અને બપોરે મહેમાન હતા એના હિસાબે આખો દિવસ બ્લોકમાં કંઈ જ ઉતર્યું નથી. બધાએ અમે લોકોએ નાસ્તો કર્યો, સમોસા મંગાવ્યા હતા, ઢોકળા મંગાવ્યા હતા, ઝીણો નાસ્તો થોડો મંગાવ્યો હતો અને કરી અને પૂજા અને સૃષ્ટિ બેય ગયા છે અત્યારે બહાર. એકચ્યુઅલી ક્યાં ગઈ મને નથી ખબર, ક્યાં ગઈ ભાઈ ભગવાનના ફોટા ને બધું લેવાનું છે તેની બધી ખરીદી કરવા માટે ગયા છે. અને મારું બેગ પેક અમે લોકોએ કાલે જ કરી લીધું છે બીકોઝ યસ જવાનું છે અત્યારે એટલા માટે. આજે અમારી લોકોની 10:30 વાગે બસ છે અહીંયાથી, તો અમે લોકો અહીંયાથી નીકળવાના છે કેશોદ માટે. અને બધા લોકો કેશોદ રાહ જોવે છે અને કેશોદ 15 દાડાથી નથી ગયા એટલે જવું તો પડશે જ. અને યસ અત્યારે કેશોદમાં ચાલી રહ્યું છે એક ફંક્શન. જે ફંક્શન છે કુમારના ભાઈ મોટા ભાઈ જે છે ને એમના મેરેજ છે, સમૂહ લગ્ન છે એમના. તો એ સમૂહ લગ્ન અત્યારે ચાલી રહ્યા છે, એનો માંડવો ને એવું હતું અત્યારે. તો એ બધા લોકો ત્યાં એન્જોય કરી રહ્યા છે. તો હાલો ફેમિલી અત્યારે વાગવામાં થઈ ગયા છે 9:30 અને હું અત્યારે ઘરે આવી ગઈ છું ઘણી બધી શોપિંગ કરીને. અને આજે શોપિંગમાં મેં શું કર્યું એ તો જુઓ, આજે બહુ ખાસ દિવસ છે કારણ કે આજે અમે લોકો ભગવાન લાયા છીએ. બા જોતી ને તો એ તો ખુશ જ થઈ જતી નહીં પપ્પા? ઓ પપ્પા લાઈટ તો કરો. આપણા મેન માતાજી છે એટલે આપણે તો પછી યસ ચામુંડામાં સ્ટોન પણ એટલું નથી. ભગવાનજી ભગવાનજી વાહ યાર કેટલા સરસ છે ભાઈ, બહુ મસ્ત. આ ઝુમ્મર જાણે આવતું હોય એવું. હા હાલ જ છે. છે ને એમનું કામ તો જો પણ પપ્પા કેવું લાગ્યું? ઓય પપ્પા સારું હો. બહુ મસ્ત છે ને આપણો ભગવાનજી, કેટલા સરસ લાગે છે. જય માં ચામુંડા. લે જય ચામુંડા, બોલો ચામુંડા માતની જય. તો ગાઈસ અત્યારે હું ને પપ્પા પહોંચી ગયા છે અત્યારે અહીંયા બસ સ્ટેન્ડ પર અને બસની રાહ જોઈએ છે. હમણાં પૂજાની લોકો પાછળ છે પણ હું ને પપ્પા એક ચર્ચા કરતા હતા અત્યારે કે ટાઈમ અત્યારે બહુ મહત્વની વસ્તુ છે. એટલે હરેક માણસને બહુ કિંમતી, હા ટાઈમ બહુ રૂપિયા સાચવો. કરતા વિશેષ ટાઈમ. આ જમાનામાં ટાઈમ બહુ સાચવવો જોઈએ. ટાઈમથી દોડ્યો તો જીવન સારી રીતના જાય, બાકી- નહીતર નિષ્ફળતા આવે. બાકી બધેથી પાછળ રહી જાય. પાછળ એટલે કમ્પ્લીટ પાછળ. હા ગમે અત્યારે તે વસ્તુ હોય, પછી ભણવાથી માંડીને કે સેલેરી કમાવાથી માંડીને ફરવાથી માંડીને બધી વસ્તુ. મા બાપની સેવાથી માંડીને ટાઈમ વગર હોય ને તો એ કશું જ ના થાય. અત્યારે જેને ટાઈમ જોઈએ છે ને એની પાસે ટાઈમ નથી નથી. અને જેની પાસે ટાઈમ છે ને એ ટાઈમ બગાડે છે. બગાડે. આવી વસ્તુ થાય છે. એટલે અત્યારે આ ચર્ચા એટલે થતી હતી અમારા ઘરમાં હે ને ખાલી પૂજા, સૃષ્ટિ અને મમ્મી, આ કોઈનામાં ટાઈમ મેનેજમેન્ટ નામનું વસ્તુ જ નથી, કોઈ વસ્તુ જ નથી એમ. અત્યારે હું ને પપ્પા પહોંચી ગયા છે પણ પૂજાને એ લોકો 9:30-10 વાગ્યાની બસ બરાબર છે તો એ લોકો 10:30 વાગ્યા સુધી તો ભાટકતા હતા. આવ્યા જો હવે આવ્યા 9:30 વાગ્યા સુધી ભાટકવાવાળી વ્યક્તિ હવે આવી ગઈ છે. તું મને એવું ના બોલ. હું નહીં, પપ્પા બી બોલે છે. પાછળ આય. બસ હવે તું ઉતરી જા. પણ એ ઊંધું હોય બધે. પપ્પા સામાન મુકાવડાવીને આવશે જા. ચલો તો અમારો સામાન આટલો બધો છે અત્યારે અને આટલા બધા સામાન લઈને અમારે જવાનું છે ઘરે. તું સાચું બોલજે, તું 9:30 વાગ્યા સુધી ફરતી હતી તો તારું વ્યાજબી હતું એ? પણ મને મજા થોડી આવતી હતી ફરવામાં. તારું વાંધો નહીં, આ તો આજે જવા દઉં છું. અને દર વખતે પણ તારે મને જવા જ દેવી પડશે. સારું એ તો હવે બીજું તો હું પપ્પાને હમણાં અમે બે એકચ્યુઅલી એમાં થયું એવું કે છે ને હું પર્સ હું લેવા ને ગઈ ને પપ્પા હમણાં વાત કરતા હતા કે તારા સૃષ્ટિ અને મમ્મીમાં ટાઈમ મેનેજમેન્ટ નામનો કોર્સ નથી. તમે લોકો કોર્સ ભૂલી ગયા છો એ ટાઈમ મેનેજમેન્ટ વાળો ભણતા. હે પપ્પા? મને કંઈ સંભળાતું નથી. એ હવે તો ના જ સંભળાય નહીં કે હવે મને કંઈ સંભળાતું નથી. હવે તને શું સંભળાય બેરી? અને એવું થયું યાર, કટ કર. હવે હું કટ કરે? એવું થયું મેં મમ્મીને ફોન કર્યો, મેં કીધું પર્સ આમ તેમ. મેં કીધું બોલ કે તું કેટલાનું છે કે એટલે મેં કીધું કેટલાનું નહીં તો જોડ ફટાફટ આમ તેમ. તો પછી એ લોકો રસ્તામાં હતા, પછી એમને જે સિલેક્ટ કર્યું ને એની ચેન પકડેલી નીકળી. અરે યાર પછી એમને ગોડાઉનમાં ગયા, ગોડાઉનમાં જઈને બીજા 4 પીસ કઢાયા. પછી મેં એમને પાછો ફોટો મોકલ્યો. પછી મેં એમને કીધું હવે બોલો હવે નહીં. પછી એમને નક્કી કર્યું, પછી હું પૈસા આપીને પછી હું બીજી જગ્યાએ ગઈ. એટલે બસ
બોલ 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 બોલ. હા એ જ વાત છે. જેવી ચાલુ જ થઈ દયા ભાભીની જેમ ચાલો. મને આવતી ત્યારે આપણે વધારીને જશે. આટલો સામાન ખાલી આમ જવું તો જોઈ લો, આટલો સામાન ખાલી 2 જણાનો છે. ઓ બાપા. તો બાપા માતાજી હજી એટલે એ તો આપણે બધું કાઢ્યું એટલે અને આ વખતે રહેવાનું હે ને થોડાક ટાઈમ વધારે એટલા માટે. એવું તો મેં કઈ વિચારીને નહીં લીધું. પછી એવું લીધું હોત તો વધારે થઈ જશે. બોલો લો, જોયું ને તમે? આજુ પાર્સલ કરાવશે. હજી પાર્સલ કરાવજે. પાર્સલ કરાવવાનું છે કારણ કે લગન છે ને. જોઈ લો. હજુ તો પાર્સલ બાકી. સારું, કઈ વાંધો નહીં. તો હવે અત્યારે આ બધો સામાન ગોઠવી દઈશું હમણાં બસ આવે એટલે. તો તું તો એમ એવું ખરું ને કે જાણે બસ આપણી માટે જ ઊભી છે. આપણી માટે જ ઊભી છે. પૂછો તમે વિચારો પપ્પા, આ તો અહીંથી બસ ચૂકાતી નથી. અહીંથી બસ ચૂકાઈ જાય તો કેટલું દોડવું પડે. તો ભાઈ સરખેજ ઊંધી દોડાવવા આ લોકો. તો આ લોકો દોડાવે ભાઈ. ફરી પાલડી થઈને સરખેજ જતી રહો તમે ત્યાં જાઓ. હા એમ. તો તમારે સ્પેશિયલ રિક્ષા કરીને ત્યાં દોડવું. તો પછી એ વસ્તુ એ થાય. છે યાર. સારું, વાંધો નહીં. બ્રશ લીધું ને? હા બ્રશ લીધું. તારું શેમ્પુ તક મેં લીધું. ઓકે ઓકે. તો આવી ગયો, ભૂલે ગયેલો સામાન આવી ગયો પાછો. શું તું દાંત કેમ કાઢતી હતી ભાઈ? અરે હસે બને. और મારી પાસે તો બહુ સામાની છે. પેલો ઊભો નહીં રે. આ બધા મારી ઉપર ચડી બેસે. કરે. કોઈ હી નતું કરતું પણ પુલી તારી આદત જ ખોટી છે. કોઈ વાંધો નહીં હવે. ચલો. જ્યારે એક પણ છે કે નહીં ખાવાનું થાય ને તો ત્યારે છે ને તારું છે ને કંઈક ને કંઈક તું ભૂલી જ જાય છે તો તું યાદ કરીને લઈ જતી મેં બધું યાદ આ કર્યું. ધક્કા ના ખાવા પડે. ઉપર હતું. ઉપર જ. ઉપર મૂકી દે. ઉપર કોણ બે? એ તો અમારે જ મૂક્યું હતું એને. તો સવારે મૂક્યું તું મેં એને કીધું તું 10 દિવસ પાછી આવવાની જ હતી ને. ના 10 દિવસે હું નહીં આવવાની ને એટલે. એટલે પપ્પાને કહી દો ને. હા એ તો હવે આગેવાન તમને જ બનાવવાના છે. આગળથી ક્યાં જાય છે? હા જા હવે. એ રાખવાનું છે. એ પર્સ આપણે આગળ જ રાખવું આ જાવ તો ચપ્પલ વાળું. હવે જવા દે. ચપ્પલ જવા દે. આ પર્સાથી એ નીચે નહીં મૂકવાનું. મમ્મીનું નવું પર્સ છે. ડન હવે નથી હવે. હાલો ઉપર આવી ગયા. જા ઉપર. મમ્મીનું નવું છે આપણા નીચે. હા સારું, વાંધો નહીં. બસ લઈ લે. યસ, પકડ દે. મીણબત્તીઓ આવી. હવે હું હમાય કે નહીં? એક જ મિનિટ. હા અરે અટવાઈ ગયું. લે પકડા. ઓ ભાઈ 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 મહાદેવ હર. ચલો ગાઈસ. ઓ બાપ રે બાપ. સામાન તો જો. હા બાપો. સરકારી ઉપર જાવ. કેન્ડલ બનાવવા માટેનો આમાં સામાન છે ગાઈસ બધો. આમાં કેન્ડલ બનાવવા માટેનો સામાન છે. પૂજાએ કેન્ડલનો બિઝનેસ સ્ટાર્ટ કરવાનો છે. નથી કરવાનો. તો ગાઈઝ આજના બ્લોગમાં એટલું બધું બી ખાસ નહોતું કારણ કે આમ લોકો થોડી બધી થોડું બોલતાય નહીં ભાવતું તને બેઠા એટલે. તો ગાઈઝ આજના બ્લોગમાં એટલું બધું સારું નહોતું પણ બ્લોગ મસ્ત હતો. મતલબ આજનો દિવસ બી સારો જ હતો. સવારમાં મસ્ત ખટપટ થઈ. બટેકા પૌવા ખાધા. તે કેટલું બધું ખાધું અમે લોકોએ. અને એના પછી મારે ઘણું બધું લેવાનું હતું કારણ કે મમ્મી લોકો પેલા કુંભ મેળામાં જઈ રહ્યા છે. તો એમની માટે ઘણું બધું નાનો મોટો સામાન લેવાનો હતો જે મને ઠીક લાગે એ બધું મેં એમની માટે લીધું. અને પછી યસ મારે પણ થોડું ઘણું કામ હતું તો એ બધું મેં પતાવ્યું અને પછી મેં બેગ પેક કરી અને અત્યારે નીકળી. અને મને બહુ બધી આજે ગાળો પણ પડી ગઈ. તો કોઈ વાંધો નહીં. આજના વિડીયોમાં તો આટલું જ હતું. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. જો આ બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. મળે કાલે કોઈ બીજા નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને મારા હર હર મહાદેવ. જય શ્રી રામ. તો એ બધા લોકો ત્યાં એન્જોય કરી રહ્યા છે ને અત્યારે અહીંયા આ માહોલ ચાલે છે. તો અત્યારે અહીંયાનો બાય. મહાદેવ મહાદેવ. હારું ફોન કરી દેજો. હા આને બધું અંદર જ રાખવું. હા હું કરું છું તું ખાલી એક કામ કર હું જતી રહું ઉપર. હા લે જતી રહે.